हेलो फ्रेंड्स, तमाરું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવું દહીં મસાલા ભીંડીનું શાક। અને આ શાક જે છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને જો હા, તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો। તો ચાલો બનાવીએ ટેસ્ટી એવું દહીં મસાલા ભીંડીનું શાક। તો તેના માટે સૌપ્રથમ ભીંડાને મેં આ રીતે ગોળ શેપમાં ઝીણો ઝીણો કટ કરી લીધો છે। અને સૌપ્રથમ આપણે કડાઈમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લઈએ અને તેલને હાઈ ગેસની ફ્લેમ પર ગરમ થવા દેશું। અને તેલ ગરમ થઈ જાય એટલે સૌપ્રથમ આપણે ભીંડાને અહીં ફ્રાય કરી લેવાનો છે, એટલે કે સૌપ્રથમ ભીંડાને તરી લેવાનો છે। અને ભીંડાને અહીં તેલમાં નાખીને આ રીતે હલાવતા રહેવાનું છે। અને હાઈ ગેસની ફ્લેમ રાખીને 80 થી 90% જેટલો ભીંડો જે છે તે અહીં આપણે તેલમાં તરી લેવાનો છે। તો અહીં 80 થી 90% જેટલો ભીંડો જે છે તેને આપણે ચડી જાય તે રીતે અહીં તેલમાં તરી લેવાનો છે। તો આ રીતે ભીંડો તરાઈ જાય ત્યારબાદ તેને આપણે એક પ્લેટમાં કાઢી લેવાનો છે। તો આ રીતે ભીંડો તરાઈ જાય એટલે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। ત્યારબાદ હવે અહીં એક નાની વાટકીમાં આપણે 3 થી 4 ચમચી જેટલું દહીં લઈ લઈશું। અને દહીંમાં હવે આપણે બધા મસાલાઓ ઉમેરી દઈશું। તો સૌપ્રથમ 1 ચમચી ભરીને ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું। ત્યારબાદ 1 ચમચી જેટલો બેસન એટલે કે ચણાનો લોટ ઉમેરી દઈશું। તો ચણાનો લોટ ઉમેરવાથી શાક જે છે તે સરસ થશે। અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું। અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને થોડી એવી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું જે છે તે હમણાં શાકના પ્રમાણનું પણ અહીં ઉમેરી દઈશું। અને આ રીતે બધા મસાલાઓ ઉમેરીને તેને સૌપ્રથમ દહીં સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। તો અહીં મસાલાવાળું દહીં જે છે તે રેડી થઈ ગયું છે। તો આ રીતે મસાલાઓ દહીંમાં જ ઉમેરી દેવા, તેથી શાકનો ટેસ્ટ જે છે તે ખૂબ જ સરસ આવશે। ત્યારબાદ હવે અહીં જે કડાઈમાં આપણે ભીંડો ફ્રાય કર્યો હતો એ જ કડાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ફરીથી ઉમેરી દઈશું। અને તેલ ગરમ થાય ત્યારબાદ 1 નાની ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું અને 1 નાની ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું। અને ત્યારબાદ અહીં આદું, મરચાં અને લસણ જે છે તે ઝીણું ઝીણું સમારેલું છે, ખમણેલું, તેને સૌપ્રથમ તેલમાં ઉમેરી દેવું। તો અહીં મરચાં જે છે તે મીડિયમ તીખા એવા મેં લીધા છે। તો આ રીતે આદું, મરચાં અને લસણને સૌપ્રથમ તેલમાં આ રીતે આપણે સતળાવા દઈશું। અને આદું, મરચાં, લસણ સતળાઈ જાય ત્યારબાદ એક મીડિયમ સાઇઝની ડુંગળી છે જે મેં કટ કરીને રાખી છે તેને આપણે તેલમાં ઉમેરી દઈશું। અને ડુંગળીને પણ હાઈ ગેસની ફ્લેમ રાખીને થોડીવાર માટે તેલમાં સતળાવા દેવાની છે। અને અહીં ડુંગળીના પ્રમાણનું મીઠું જે છે તે થોડું મેં ઉમેરી દીધું છે। અને ડુંગળીને આપણે અહીં હાઈ ગેસની ફ્લેમ રાખીને સતળાવા દઈશું। તો અહીં આ રીતે ડુંગળી હલકી બ્રાઉન રંગની થઈ જાય ત્યારબાદ આપણે જે મસાલાવાળું દહીં તૈયાર કર્યું છે તે દહીં અહીં ઉમેરી દેવાનું છે। અને દહીંને અહીં આ રીતે ઉમેર્યા બાદ હવે તેને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। અને અહીં આપણે બેસન એટલે કે ચણાનો લોટ ઉમેર્યો છે એટલે શાક જે છે તે એકદમ સરસ અને એવું ઘટ બનશે અને દહીં જે છે તે ફાટશે પણ નહીં। તો તેના માટે અહીં દહીં ઉમેર્યું છે અને બેસન એટલે કે ચણાનો લોટ ઉમેર્યો છે। તો હવે થોડું એવું પાણી જે બાઉલમાં આપણે મસાલાવાળું દહીં બનાવ્યું હતું એમાં જ પાણી ઉમેરીને આ રીતે પાણી જે છે તે અહીં દહીંવાળી જે ગ્રેવી બનશે તેમાં ઉમેરી દઈશું। અને મીડિયમ ગેસની ફ્લેમ રાખીને હવે આ દહીંને આપણે મસાલા અને દહીંને બધાને થવા દઈશું। તો આ રીતે મસાલાવાળું જે દહીં રેડી કર્યું છે તેને આપણે 5 થી 6 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દઈશું। એટલે 5 થી 6 મિનિટમાં તેમાંથી આ રીતે ઉપરથી તેલ છૂટું પડતું દેખાશે અને સરસ એવા મસાલાઓ તેની સાથે મિક્સ થઈ જશે। તો આ રીતે તેલ છૂટું પડતું દેખાય ત્યારબાદ તેમાં આપણે જે ભીંડો તરીને રાખ્યો છે તે ભીંડો તેમાં ઉમેરી દેવાનો છે। અને ભીંડો ઉમેર્યા બાદ હવે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનો છે। તો અહીં જો તમને ચીકણું શાક પસંદ ન હોય તો ભીંડો આ રીતે ગોળ શેપમાં નાનો ના કટ કરવો, ઊભો કટ કરીને 2 ટુકડા જ કટ કરવા, તો તેનાથી ભીંડાનું શાક જે છે તે આ રીતે થોડું ચીકણું નહીં બને। તો આ રીતે ભીંડાને એકદમ સરસ દહીં સાથે મિક્સ કર્યા બાદ હવે તેને થોડીવાર માટે આપણે થવા દઈશું મીડિયમ ગેસની ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે। અને ત્યારબાદ ઉપર લાસ્ટમાં થોડી એવી ખાંડ અને અડધો લીંબુનો રસ ઉમેરી દઈશું। તો આ રીતે
ઉપરથી થોડું એવું તેલ છૂટું પડતું દેખાય ત્યાં સુધી ભીંડાને થવા દેશું અને ત્યારબાદ ખાંડ અને લીંબુના રસને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. તો અહીં તૈયાર છે ટેસ્ટી એવું દહીં ભીંડી મસાલા. અને આ રીતે દહીં ભીંડી મસાલા તમે ક્યારેય બનાવ્યું ન હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ લોકો સાથે કે પછી ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.